હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી, જય રામાપીર. તો હાલો, આપણે રસોઈ કરવા વર્ગી ગયા છે. બપોરની રસોઈની તૈયાર થાય છે. બધું વાસી કામ કરીને પતાવીને મેં કીધું હાલો હવે યુટ્યુબ ફેમિલીને ઘડીક મળી લઈ. તો આપણે લોટ બાંધી રહ્યા છીએ, શાક બનાવી નાખ્યું છે. તો શાક પણ આપણે બની ગયું, સંભારો બની ગયો ને હવે આપણે લોટ બાંધી રોટલી કરીને જમીન પછી શું કામ કરવાના છે એ તમને બતાવશું આગળ. તો જોડાઈ રહેજો. આજનું લુક કેવું છે તો જો આપણે જમવા બેઠા તો કિસકોલા આવી ગયા. તો મેં કીધું એ છે ને બટકા ઉડાડશે હેઠા વાન વાન, એથી ડીશમાં જ રોટલીને બટકા કરીને મૂકીએ. તો હાલો આપણે હમણાં જો કે ચોમાસાનું જમવાનું ઓછું જડે ને, 2 રોટલીને કટકા કરી દીધા. તો હાલો હવે આપણે જમીન ઘડી પોરો ખાઈને ચા પાણી પીને પછી જ મેં કીધું આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ને સિલાઈ મશીન ઉપર આપણે ઘડીક ટાઈમપાસ કરીએ. તો આજનો આ ટાઈમપાસ આપણે આવું કામ છે કે જો બ્લાઉઝ કટિંગ કરશું ને સીવવાનો વેત રહે તો સીવશું. તો ઘડિયાળમાં 2:30 વાગી ગયા છે. તો આપણે ચા પાણી પીને આજે બ્લાઉઝ સીવવાનું હતું ને તો મેં કીધું હાલો ઘડીક વર્ગી જાય અને આ સાડીને હાંધો કરીને બ્લાઉઝને કટિંગ કરશું. ને કેટલું કામ થાય તો આગળ જોડાઈ રહેજો. તો મયુરભાઈ કહે છે કે મમ્મી વંથલી આવેલ તો હવે શું કરીએ? તો જાશું તો તમને આગળ મળશું. હવે લગભગ સીવવા નહીં દે. તો હાલો આપણે ફાઇનલ બ્લાઉઝનું અસ્તરનું કટિંગ કરી લીધું છે આ રીતનું. જો કે આપણે 2 વર્ષથી આ સીવું નથી બ્લાઉઝ, તો હાથમાં નથી 2 વર્ષથી બ્લાઉઝ સીવવાનું લીધું. મારાય નથી મેં 2 વર્ષથી આ સીવા. તો મારા પણ હજી આપણે સીવવાના છે 3 ને આ 2 જ્યાં 2 બહારથી આવ્યા છે સીવવાના. તો હાલો સિવાઈ જાય ને પછી તમને બતાવશું. જો હવે મયુરભાઈ કહેશે કે વંથલી જાઉં તો જો હવે નક્કી થાય તો આગળ 3ની બસમાં જાશું બ્લાઉઝ કટિંગ કરી. તો ફટાફટ 3:30 આવે વંથલી બાટવા, મેંદડા બાટવા. તો એમાં આપણે વંથલી જાશું. માં દીકરો મયુરભાઈ માને એમ જ નથી, બરાબર. મને કે બ્લાઉઝ પછી સીવજે. તો હાલો મેં કીધું કાંઈ વાંધો નહીં, એક મને થોડુંક કરી લેવા દે. તો હાલો આપણે બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે ફાઇનલ. ને આ બ્લાઉઝ માપનું હતું, એનું માપ કરીને આપણે કટિંગ કરીને એમાં વીંટીને મૂકી દઈને ફટાફટ તૈયાર થઈ જાય. પછી આપણે નીકળશું વંથલી. તો વંથલીથી શું ખરીદી કરશું, શું લઈ આવશું તો એ તમને કોમેન્ટ કરજો. ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. આજનો દિવસ તો આવો ગયો છે. તો હવે આ બ્લાઉઝ તો ક્યારે સીવવાનો ટાઈમ મળે, બરાબર. હજી આનું મેં કીધું કટિંગ કરી નાખું ભેગી. મયુરભાઈને કહું તું નાહી લે અને કમ્પ્લીટ થઈ જાય તૈયાર. તો હું આ થોડુંક મારું કામ પતાવી લઉં. પછી હું કહું હું તો નાહીતી તો મારે ખાલી તૈયાર જ થવાનું છે. તો કપડાં બદલાવીને પછી આપણે હમણાં નીકળીએ. તો ફાઇનલ હાલો આપણે તૈયાર થઈ ગયા ને મયુરભાઈએ નાહી લીધું ને આપણે બસમાં બેસી ગયા છે. 3:30 થયા છે. ગામમાંથી વંથલીમાં ફરીને ખરીદી કરીને પાછા આપણે રોડ ઉપર આવી ગયા અને રિક્ષામાં બેસી ગયા. જે લેવાનું હતું ને ખરીદી બધી થઈ ગઈ છે ને આપણે પાછા ફાઇનલ ઘરે પહોંચી ગયા. ને પાછા બસમાં બેસી ગયા હતા, રિક્ષામાં બેઠા હતા ને રિક્ષામાંથી બસ આવી ગઈ ને તો એમાં બેસીને આપણે પહોંચી ગયા ઘરે. તો જો આપણે આ ઠેલો ભરીએ એવા જ ખરીદી કરીએ. તો શું ખરીદી કરીએ ભાઈ આગળ જોડાઈ રહેજો. તો આજનું તો આવું હતું બધું. તો શું લઈ આવ્યા એ તમે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો મયુરભાઈને ચોપડા લેવાના હતા. તો કે દિવસના મયુરભાઈ કહેતા મમ્મી ચોપડા વગર હાલે એમ જ નથી. અને કંઈક ચોપડી કટતી હતી, બોલપેનું કટતી હતી. તો તાત્કાલિક ઉપાડ્યા. તો આજે મેં કીધું મારે નકર બ્લાઉઝ સિવાઈ જાત. તો હવે કાલે સીવશું ને આગળ જોડાઈ રહેજો.
તો આગળ શું શું લેવાય તમને બતાવી દઈ. જે મહિને આ સોપડીની ખાસ જરૂર હતી, આ કઈ સોપડી કહેવાય એની કોમેન્ટ કરજો તમે. મયુરભાઈ કે આ સોપડી વિના મારે હાલશે જ નહીં. તો ભેગો એક સોપડો લીધો, બોલપેનું લીધું ને કંઈક ફૂટપટ્ટી લીધી ને એવું બધું. એને જે જોતું હતું મેં કીધું લઈ લે. તો જો આ ફૂટપટ્ટી નાની લીધી આકા પડવા. તો ખારક પણ આપણે લીધી. આવું આ શું છે નામ નહોતા આવડતું, મને કે આમાં લેવું છે. મેં કીધું તને નહીં ભાવે. તો એક લીધું ને બીજી ખારક લીધી. 70 રૂપિયાની ખાલી ખારક નહીં, બે જ આવ્યું. પણ મોંઘવારી કેવી, એક લૂમખી છે. મયુરભાઈ આ લીધું. જોકે આપણે પોપઅપ લીધા છે. આપણે એક દી ફોડ્યા હતા પણ બહુ ફૂટ્યા નહીં જોઈએ એવા. તો મેં કીધું હાલો આપણે આજે સ્પેશિયલ એની પોપઅપની મકાઈની કોથળી લીધું. તો એનો પણ આપણે પોપઅપ ફોડશું તો આગળ એનો વિડીયો બતાવશું. તો ખાસ કરીને જોડાઈ રહેજો. ને ખાસ આની જરૂર હતી. મયુરભાઈના લેંઘા પણ 2 તૂટી ગયા હતા, તો 2 લેંઘા પણ લીધા. ને બીજી આ બોલપેનું લીધી ભાઈએ. મેં કીધું લઈ લે તો તારે ઘડીએ ઘડીએ જોતી જ હોય બોલપેનું તો. અને આ એક સ્પેશિયલ હાબુ, આપણે આ હાબુ વિના નાવાનું જ ન ફાવે. ભલે પછી નાવાનું હાબુ એ નાહી, પણ જોકે આ ગરમી બહુ છે ને એટલે ડૉક્ટર સાબુ તો અમારે જોઈ જ, મયુરની જોઈને, મારે જોઈને અને પપ્પાની જોઈ. ને આપણે જોકે હમણાં બેડશીટના રબડ પણ થઈ ગયા હતા. અને 100 પરોવાનું કાંઈ થાય ને તો આપણે 100 પરોવાનું પણ લઈ આવ્યા છે. મયુરભાઈ ક્યાં કવર લેવું છે. મમ્મી તારે વિડીયો બનાવો હોય ને તો ચાલુ વરસાદે બની શકે. તો મેં કીધું સારું. તો આપણે આ લીધી છે બ્લેન્ડર. જોકે આ પરસોત્તમ હતો ને તો પરસોત્તમમાં આપણે તૂટી ગયા હતા, થોડાક નાના રહ્યા હતા. બધા કાપડા સોપડાના દીધા હતા. તો મેં કીધું હાલો આપણે કાપડાના પૈસા થયા હતા તો એની યાદી રહીએ ને એ બાને 2 વાતો મેં કીધું લેવાઈ જાય. અને હું આમ જોકે પૈસા વપરાઈ જાય. જોકે હું તો નાની રહી તો ભાભી પણ વારંવાર આપે, બેનું પણ આપે. જોકે હું આપણે 2 બેનું ગયા હતા તો ત્યાં પણ આપણને કાપડું આપ્યું હતું ને ભાભીએ 2 વખત આપ્યા હમણાં. તો મેં કીધું બ્લેન્ડર આપણે હતું બગડી ગયું હતું, ખરાબ થઈ ગયું હતું. એમાં પાણી કરી ગયું હતું, દિવાલને અડીને હતું ને. મયુરભાઈનો જન્મ થયો એ વખત, નકર એ બહુ વાપરું. પણ પછી બહુ જોઈએ એવું ન આવેલું. 2 વખત રિપેર કરાવ્યું. પછી મેં કીધું હવે જવા દઈ. તો એટલા વર્ષ કાઢી નાખ્યા. સાઈઝની મોટર તો હતી એ પણ બળી ગઈ છે.